નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ભેલ એન્જિનિયરિંગ પ્રોફેશનલ ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરવા જઈએ તો લાયકાતની, તેમાં લાયકાત બીએસસી, બીટેચ કે બી કરેલું હોવું જોઈએ જો તમે અરજી કરી શકો છો। આમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર રૂપિયા 2,40,000 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 14/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી, ઉંમર મર્યાદા જેવી મહત્વની તારીખો આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ એટલે કે BHEL એ એન્જિનિયરિંગ પ્રોફેશનલની ખાલી જગ્યાઓ ભરતી માટે રોજગાર સૂચના બહાર પાડી છે। જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરતા હોય તેઓ સૂચના વાંચી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સમાં એન્જિનિયરિંગ પ્રોફેશનલની 20 જગ્યાઓ માટે ભરતી 2025 બીએસસી, બીટેચ અથવા બી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં ઓનલાઈન અરજી 12/2/2025 રોજ ખુલશે, એટલે કે ત્યારથી ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે અને 14/3/2025 રોજ બંધ થશે, એટલે કે તમે 14/3/2025 લગી ફોર્મ ભરી શકો છો। જેમાં ઉમેદવારો બિલની જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ વાત કરીએ તો લાયકાત આગળ જોઈ ગયા તે પ્રમાણે ઉમેદવારો પાસે બીએસસી, બીટેચ અથવા બી હોવું જોઈએ। જો તમે આમાંથી કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી વય મર્યાદા 32 વર્ષ, જ્યારે વધુમાં વધુ વય મર્યાદા 42 વર્ષ રાખવામાં આવેલી છે। જેમાં નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો મહત્વની તારીખો, તો આમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 12/2/2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 4/3/2025। જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે અને નવી તારીખ રાખવામાં આવેલી છે 14/3/2025 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓની હાર્ડ કોપી મેળવવાની છેલ્લી તારીખ છે 20/3/2025, જ્યારે દૂરના વિસ્તારોમાંથી ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓ અને દસ્તાવેજોની હાર્ડ કોપી મેળવવાની છેલ્લી તારીખ 25/3/2025 રાખવામાં આવેલી છે। ત્યારબાદ વાત કરીએ તો કુલ જગ્યાઓની, તો પોસ્ટનું નામ છે એન્જિનિયરિંગ વ્યાવસાયિકો। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 20 જગ્યા ઉપર ભરતી થવાની છે। જેમાં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજીઓ કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પગાર ધોરણની, તો એમાં પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ મળવાપાત્ર રહેશે। જેમાં વરિષ્ઠ ઇજનેરની વાત કરીએ તો એમાં પગાર રૂપિયા 70,000 થી રૂપિયા 2 લાખ સુધી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ડેપ્યુટી મેનેજરની વાત કરીએ તો એમાં રૂપિયા 80,000 થી રૂપિયા 2,20,000 સુધી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો મેનેજર, એમાં રૂપિયા 90,000 થી રૂપિયા 2,40,000 સુધી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો સિનિયર મેનેજર, એમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા 1 લાખથી રૂપિયા 2,60,000 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। રજા લઈએ। જય હિન્દ, જય ભારત।